નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। માસૂમને પીખી નાખનાર નરાધમ વિધર્મી આરોપી ગુલામ મુસ્તફાને આજીવન કેદની સજા ફટકારીને દંડ પણ ફટકાર્યો। રાજ્યભરમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી। દમણમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પાસિંગ આઉટ પરેડનું આયોજન। ગ્રામીણ પ્રીમિયર લીગ સીઝન 7નું ઉદ્ઘાટન। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના ઉમરગામમાં વર્ષ 2024માં માત્ર 3 વર્ષની માસૂમ બાળકી પર થયેલા દુષ્કર્મના કેસમાં વાપી પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને માસૂમને પીખી નાખનાર નરાધમ વિધર્મી આરોપી ગુલામ મુસ્તફાને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા પણ ફટકારીને દંડ પણ ફટકાર્યો છે। આમ વલસાડ જિલ્લા પોલીસની ઐતિહાસિક કામગીરીના કારણે જ ગણતરીના સમયમાં જ આરોપીને દાખલારૂપ સજા મળી છે। ત્યારે કોણ હતો આ નરાધમ ગુલામ મુસ્તફા અને શું હતો આખો કેસ, જોઈએ આ અહેવાલ। ઉમરગામના છેવાડાના એક વિસ્તારમાં વર્ષ 2024ના ઓગસ્ટ મહિનામાં માત્ર 3 વર્ષની માસૂમ બાળકી પર થયેલ દુષ્કર્મના કેસમાં વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। માસૂમને પીખી નાખનાર નરાધમ વિધર્મી આરોપી ગુલામ મુસ્તફાને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની આકરી સજા ફટકારી છે। સજાની સાથે ₹50,000નો દંડ પણ ફટકાર્યો છે। આમ વલસાડ જિલ્લા પોલીસની ઐતિહાસિક કામગીરી અને તપાસની ઝડપની સાથે આરોપીને દાખલારૂપ સજા થાય તે માટે કરવામાં આવેલા પ્રયાસને સફળતા મળી છે અને હવે નરાધમ જિંદગીના આખરી શ્વાસ સુધી જેલમાં જ સડવાનો વારો આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે વર્ષ 2024ના ઓગસ્ટ મહિનાની 27મી તારીખે ઉમરગામના છેવાડાના વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારની માત્ર 3 જ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી। બાળકીના પરિવારનો પરિચિત અને પડોશી ગુલામ મુસ્તફા નામનો એક વિધર્મી નરાધમ બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો। બનાવ બાદ ઉમરગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો। આથી વલસાડ જિલ્લા પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ આરોપી ગુલામ મુસ્તફા પોતાના વતન ઝારખંડ ફરાર થઈ જાય તે પહેલા જ માત્ર 1 જ કલાકમાં ચાલતી ટ્રેનમાં મહારાષ્ટ્રના પાલઘર નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો। બીજા દિવસે આ બનાવને લઈ ઉમરગામમાં સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોનો આક્રોશ જોવા મળ્યો હતો। રોષ ઠાલવવા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। તે વખતે ઉમરગામમાં માહોલ ગરમાયો હતો। આથી વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ આ કેસની યુદ્ધના દોરને તપાસ કરીને માત્ર 15 દિવસમાં આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવા લોકોને ખાતરી આપી હતી। જો કે આ કેસની તપાસ માટે બનેલી વલસાડ જિલ્લા પોલીસના ચુનિંદા અધિકારીઓ અને પોલીસ કર્મીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે માત્ર 9 જ દિવસમાં આ કેસની તપાસ પૂર્ણ કરીને આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ 470 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી દીધી હતી અને આખરે આરોપીને ગણતરીના સમયમાં જ કોર્ટ દ્વારા છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારતા વલસાડ જિલ્લા પોલીસે પણ સંતોષ વ્યક્ત કર્યો છે। આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ ઉમરગામ ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ રોષનો માહોલ હતો। જો કે પરિસ્થિતિ ગંભીરતા જોતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા નરાધમને ઝડપી સજા મળે તે માટે દિવસ રાત મહેનત કરીને રેકોર્ડ સમયમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી અને વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસની રોજિંદા સુનાવણી થાય તે માટે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની આગેવાનીમાં કેસ ચાલ્યો હતો। આખરે વાપી કોર્ટના સ્પેશિયલ જજે આરોપી ગુલામ મુસ્તફાને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી હતી। સાથે જ ₹50,000નો દંડ પણ ફટકાર્યો છે। આરોપીએ ભરેલા દંડ ઉપરાંત 6 લાખ રૂપિયા પણ પીડિતને વળતર ચૂકવવા માટે હુકમ કર્યો છે। આ કેસના સરકારી વકીલ પણ કોર્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો છે અને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરેલ ઝડપી અને ઐતિહાસિક તપાસના કારણે આરોપીને ઐતિહાસિક સજા મળી હોય તેવું સરકારી વકીલ પણ જણાવી રહ્યા છે। સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી માસૂમ બાળકો પર શારીરિક શોષણ અને દુષ્કર્મના ગુનાઓ વધી રહ્યા છે। મોટાભાગના કેસમાં પીડિતાને નજીકના સગા જ કે કોઈ પરિચિત જ આરોપી હોવાનું બહાર આવ્યું છે। ત્યારે આ કેસમાં પણ પીડિત બાળકીને પીખી નાખનાર નરાધમ વિધર્મી આરોપી ગુલામ મુસ્તફા પણ પીડિત બાળકીના પરિવારનો પરિચિત જ હતો। પીડિતાના પિતાએ જ આરોપી ગુલામ મુસ્તફાને આશરો આપ્યો હતો અને તેને પગભર કરવા મદદ કરી હતી, પરંતુ અહેસાન ફરામોશ ગુલામ મુસ્તફાએ પોતાનો આશરો આપનાર પરિવારની જ માસૂમને પીખી નાખતા સમગ્ર પંથકમાં આરોપી પર ફિટકાર વરસી રહી છે। જો કે હવે આ નરાધમ ગુલામ મુસ્તફા પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જેલમાં જ સડવાનો વારો આવ્યો છે।
તારીખ 27 ઓગસ્ટ 2024ના રોજ ઉમરગામના જે દેવધામ વિસ્તાર છે તેની ચાલીમાં એક 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બનેલો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક નવી ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) અને પોક્સો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે આરોપી છે એ આરોપી ગુજરાત રાજ્યની બહાર ભાગી જવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક ટ્રેનમાંથી પાલઘર ખાતેથી 1 કલાકની અંદર એને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીને પકડી પાડ્યા બાદ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની ગંભીરતાને અને સંવેદનશીલતાને ધ્યાને રાખીને બનાવવામાં આવી હતી, જેમાં ડાયરેક્ટ ડીવાયએસપી દવે સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ 8 અધિકારીઓની ચુનિંદા ટીમ દ્વારા આ તમામ કેસની તપાસ કરવામાં આવી હતી. સમગ્ર તપાસમાં ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં પંચનામું, આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, સાથે સાથે આરોપીના કપડાં અને મોબાઈલ ફોન કબજે કરવાના, એની સાથે સાથે મેડિકલ ચકાસણી અને મેડિકલ એક્સપર્ટના ઓપિનિયન, ગુનાને લગતા તમામ સીસીટીવી ફૂટેજીસ, એની કોલ ડિટેલ અને એની સાથે સાથે એની ફોરેન્સિક જે મુદ્દામાલ મળે એની ફોરેન્સિક તપાસ અને એ ઉપરાંત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીની ઓળખ પરેડ અને ઘટનાને નજરે જોનાર સાહેબોના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 183 મુજબના નિવેદનો, આ તમામ ઇન્વેસ્ટિગેશન ફક્ત 9 દિવસના ગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને વલસાડ જિલ્લાના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેકિંગ 9 દિવસમાં 470 પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આપણા અનિલ ત્રિપાઠી સાહેબ એમના દ્વારા આ કેસમાં ડે ટુ ડે બેઝિસ પર હિયરિંગ કરવામાં આવ્યું હતું. ફક્ત 82 દિવસની અંદર આ સમગ્ર કેસનું ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ બંને પક્ષના વકીલોની રજૂઆતો અને જે ફાઇનલ આર્ગ્યુમેન્ટના આધારે આજ રોજ આ ગુનામાં જે આરોપી ગુલામે મુસ્તફા છે એને કોર્ટ દ્વારા એમને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને 50,000 રોકડ દંડની એમને સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ભોગ બનનાર પીડિતાના પરિવારને 6 લાખ રૂપિયા વળતર આપવાનો હુકમ થયેલો છે. ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને ઇન્વેસ્ટિગેશન બાદ ચાર્જશીટ બાદ કોર્ટમાં ટ્રાયલ અને આજે કન્વિક્શન ચુકાદા સાથે આ એક બહુ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠી સાહેબની મદદથી મળી છે. ગુનાના કામે પોલીસે જે ડિટેક્શન અને એવિડન્સ કલેક્શન કર્યું જેના કારણે આ સજા સુધી પહોંચી શક્યા છે, જેમાં આરોપી બનાવ વખતે જે સ્થળ ઉપરથી ભાગી ગયો હતો તો પોલીસે તેને પકડ્યો તેટલી ઝીણવટભરી કાળજી રાખેલી કે એની રેલવેની ટિકિટ સુદ્ધા કબજે કરેલી. તે ઉપરાંત આરોપીનું મેડિકલ કે જ્યારે એક વિટનેસ તે હાજર હતી તેણે તે આરોપીને પકડવા માટે પ્રયાસ કર્યો, એનો શર્ટ ફાટી ગયેલો, એમાં એને હાથાપાઈ થયેલી, એમાં ઇન્જરી થયેલી અને એ મેડિકલ એવિડન્સ. તે ઉપરાંત ભોગ બનનાર બાળકીને જે પ્રાઇવેટ પાર્ટમાં ઈજા થયેલી તે ઈજા પણ મેડિકલ એવિડન્સમાં આવેલી હતી અને તે ઉપરાંત કોર્ટની અંદર ભોગ બનનાર બાળકીનો સચોટ પુરાવો, 3 વર્ષની બાળકીનો સચોટ પુરાવો કે જેને કોર્ટે ધ્યાનમાં લીધી છે, પ્લસ કોર્ટની અંદર વિક્ટીમ બાળકીનું આઈડેન્ટિફિકેશન. એટલે પોલીસની જે ઇન્વેસ્ટિગેશનની જે પ્રક્રિયા જેટલી ઝડપથી કરવામાં આવી અને જે એવિડન્સ કલેક્ટ કરવામાં આવ્યો તેના માટે આ ટ્રાયલના આ તબક્કા સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેલી. જો એવિડન્સ કલેક્શનમાં મોડું થાત અને પુરાવો ના મળત તો આરોપીને કદાચ શંકાનો લાભની શક્યતા હતી, પણ પોલીસની આ ઝડપી કામગીરીને કારણે આરોપીને જે ઝડપી પાડ્યો અને જે મેડિકલ એવિડન્સ મળ્યો તેના કારણે અહીંયા સુધી પહોંચી શકેલા છે. બીએનએસની કલમ હેઠળ પહેલો એવો ચુકાદો છે જે આજીવન કેદ સુધી પહોંચાડ્યો છે તેના વિશે હાલના વલસાડ જિલ્લાની અંદર બીએનએસની કલમ 65 મુજબનો પ્રથમ ચુકાદો છે, પણ પોક્સો એક્ટની અંદર એવું છે કે 2માંથી 1માં તકસીરવાર ઠરાવી શકાય અને પોક્સો એક્ટ એ સ્પેશિયલ એક્ટ છે એટલે તકસીરવાર બંને કાયદામાં ઠરાવ્યા છે, પણ આરોપીને સજા પોક્સો એક્ટ હેઠળ જ કરવામાં આવેલી છે. રાજ્યભરમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો સોશિયલ મીડિયામાં પણ ફેમસ થવાના ચક્કરમાં હીરોગીરી કરતા તત્વોને પણ પોલીસ કાયદાનું ભાન કરાવી રહી છે.
સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં હીરોગીરી કરતા તત્વોને પણ પોલીસ કાયદાનું ભાન ભણાવી રહી છે. એવા સમયે વલસાડના પારડીમાં એક હોટલના પાર્કિંગમાં રીલ્સ બનાવવા માટે કાર પર સ્ટન્ટ કરતા એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા. એક યુવક ચાલતી કારમાં દરવાજાની બહાર ઊભા રહી પોતાના જીવને જોખમમાં મૂકીને રીલ્સ બનાવી હતી. આ રીલ અત્યારે વાયરલ થઈ રહી છે. આથી બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ યુવકે અગાઉ પણ ફેમસ થવા માટે અનેક જોખમી રીલ્સ બનાવી હોવાનું બહાર આવ્યું છે. વધુમાં આ યુવક હથિયાર સાથે પણ હીરોગીરી કરતી રીલ્સ બનાવી હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હીરોગીરી કરી રોલો પાડતા આ પાડી પોલીસે યુવકને શોધને કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દમણમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પાસિંગ આઉટ પરેડનું આયોજન. ગ્રામીણ પ્રીમિયર લીગ સીઝન 7 નું ઉદ્ઘાટન.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દમણમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું. આ પાસિંગ આઉટ પરેડમાં 2 નવા દરિયાઈ વિમાન ચાલકોને કમિશન આપવામાં આવ્યા હતા, જેમને 9મો ડોર્નિયર કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. કાર્યક્રમમાં કમાન્ડિંગ ઓફિસર SSN બાજપેયી દ્વારા પરેડનું નિરીક્ષણ કરાયું છે. આ સાથે 2 નવા પાયલટોને વિંગ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પાસિંગ આઉટ પરેડ દરમિયાન એક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૈનિકોએ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું. આ કાર્યક્રમમાં નવા પાયલટના પરિવારના સભ્યો સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. निरंतरता ड्रिल एक प्रभावशाली प्रदर्शन है जिसमें सैनिक उसको जो पहले से ऐसा माहौल मिला है क्योंकि वो मैं बॉर्डर सिक्योरिटी फोर्स से रिटायर हूँ, असिस्टेंट कमांडेंट, तो शुरू से ऐसे माहौल में रहा था. हालांकि IT मतलब इंफॉर्मेशन टेक्नोलॉजी में इंजीनियरिंग करने के बाद वो अपना MNC में उसने जॉब किया था. जॉब करने के बाद उसको जो ये फोर्स वाला जो सिनेरियो बहुत पसंद आया. मतलब वो यूनिफॉर्म ड्यूटी को बहुत पसंद करता है और इसी वजह से वो यहाँ पे इंडियन कोस्ट गार्ड में अफसर हुआ. और उसके बाद इसने जो अपना पायलट वाला जो प्रशिक्षण पूरा किया, ये बहुत ही मेहनत और लगन से किया उसने. फील हो रहा है कि जो हम लोग अचीव अपने वहाँ पे नहीं कर पाए वो यहाँ अचीव किया और पायलट के लिए आगे चल के बहुत सेवा करेगा देश की. रोबिन की मदर रेखा रघुवंशी. बहुत ही अच्छा लग रहा है मुझे, बड़े गर्व की बात है. मेरे बेटे ने बहुत अच्छा मतलब प्राउड कराया मुझे और यहाँ का फंक्शन देख के मुझे बहुत ही अच्छा फील हो रहा है. पहले भी डिफेंस में रही हूँ अपने हस्बैंड के साथ, तो पूरा डिफेंस लाइफ तो देखा ही हुआ है और यहाँ पे भी बच्चे को देख के अच्छा लगा. गर्व हो रहा है अपने बेटे पे कि वो बेस्ट परफॉर्मेंस किया उसने यहाँ पे. વલસાડ જિલ્લામાં દીપડાનો આતંક યથાવત. વલસાડ તાલુકાના ગુંદલાવ ગામે દીપડાના આટાફેરા, સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ. વલસાડ જિલ્લામાં દીપડાનો આતંક યથાવત. વલસાડ તાલુકાના ગુંદલાવ ગામે દીપડાના આટાફેરા, સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. ધમડાચી, ઓવાડા, કેવડા, મૂળી, પાલન સહિત આસપાસના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો દેખાયા છે. સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા દીપડાને ઝડપવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે.
સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ગ્રામીણ પ્રીમિયર લીગ સીઝન 7 નું ઉદ્ઘાટન. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ગ્રામીણ પ્રીમિયર લીગ જીપીએલ સીઝન 7 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન રવિવારે 23 માર્ચ 2025ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સિલવાસા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહથી ભર્યા વાતાવરણમાં કરવામાં આવ્યું. યુવા ક્રિકેટ પ્રેમી અને સિલવાસા નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ભાજપના રાજ્ય પ્રભારી દુષ્યંત પટેલ, દમણ દીવ ભૂતપૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ, બિહારના ભાજપ મંત્રી અજય યાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ દામજીભાઈ કુરાડા, ભૂતપૂર્વ પ્રમુખ નિશા ભવર, નગરપાલિકા ઉપપ્રમુખ કિશનસિંહ પરમાર, અજયભાઈ દેસાઈ, દીપક પ્રધાન, ઔદ્યોગિક જગતના પિંકી ખીમનાની, ઉમરગામના સરપંચ અને નગરપાલિકા અને પંચાયતના સભ્યો અને હજારો ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન મેચમાં ટુર્નામેન્ટના પ્રથમ દિવસની પહેલી મેચ નગરપાલિકા અને પંચાયત વચ્ચે રમાઈ હતી, જેમાં પંચાયતનો વિજય થયો હતો. આ પછી જીપીએલ સીઝન 7 ટુર્નામેન્ટની 2 મેચ રમાઈ હતી, જેમાં પહેલી મેચ ખાનવેલ અને નગરપાલિકાના વોર્ડ નંબર 13 વચ્ચે રમાઈ હતી, જેમાં ખાનવેલ ટીમનો વિજય થયો હતો. આ સિઝનની બીજી મેચ રાંધા અને નગરપાલિકા વોર્ડ નંબર 2 વચ્ચે રમાઈ હતી, જે વોર્ડ નંબર 2 જીતી હતી. રવિવારથી શરૂ થયેલી જીપીએલ સીઝન 7ની આ ઇવેન્ટ ફક્ત ક્રિકેટ પ્રેમીઓ માટે જ નહીં પરંતુ ક્રિકેટ પ્રેમીઓ માટે પણ એક ઉત્સવ બની ગઈ છે. તેના બદલે તેને આ પ્રદેશમાં ક્રિકેટની એક નવી લહેર ઊભી કરાઈ છે. આ ટુર્નામેન્ટે સાબિત કર્યું છે રમતગમત એકતા અને જુસ્સાનું અદ્ભુત મિશ્રણ હોઈ શકે છે. વિજેતા કોણ છે તે મહત્વનું નથી. ખેલાડીઓએ હાથ ધર્યા પછી ખેલાડીઓએ હાર્યા પછી નિરાશ ન થવું જોઈએ અને સંઘર્ષ કરતા રહેવું જોઈએ, કારણ કે નિષ્ફળતા અને હાર આપને શીખવાની તક આપે છે અને આપણને સફળતા માટે વધુ મહેનત કરવા માટે પ્રેરે છે. જીપીએલના સિઝન 7ના આયોજકોએ તમામ ક્રિકેટ પ્રેમીઓ અને દર્શકોને સિલવાસા સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર પહોંચીને હાર્દિક પૂજારી, નિતેશ મોહિતે અને તેમની ટીમ દ્વારા શણગારવામાં આવેલ સ્ટેડિયમ અને રમતના પ્લેટફોર્મની મુલાકાત લઈને આ રમતોત્સવનો આનંદ માણવા અપીલ કરી છે. समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર. માસૂમને પીખી નાખનાર નરાધમ વિધર્મી આરોપી ગુલામ મુસ્તફાને આજીવન કેદની સજા ફટકારીને દંડ પણ ફટકાર્યો. રાજ્યભરમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી. દમણમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પાસિંગ આઉટ પરેડનું આયોજન. ગ્રામીણ પ્રીમિયર લીગ સીઝન 7 નું ઉદ્ઘાટન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.